આમ તો રોબોટ્સને ઘણું સમજાયો કે ભાઈ તું વચ્ચે ના આવતો, બટ ઇટ ઇઝ અ હ્યુમન રોબોટ. ઇટ ઇઝ અ હ્યુમન રોબોટ. એટલે એ ઘણા બધા કામ કરી શકે છે ધેટ વી કેન ડુ. તો આજે એને મારી જગ્યા લેવાનું મન થયું. મિત્રો, સમગ્ર શિક્ષા અભિયાન અને ગુજરાત સરકારશ્રીના આ જ્ઞાન યજ્ઞમાં હું મનોજ મેકવાન, તપોવન સંસ્કાર પીઠ વિદ્યાલય અમિયાપુર, ગાંધીનગર જિલ્લામાંથી આપનું સ્વાગત કરું છું. મિત્રો, ગઈ વખતે આપણે હ્યુમન રોબોટની વાત કરી હતી, ધ હ્યુમન રોબોટ, અને તેમાં આપણે મિનિંગ્સ જોયા હતા. વિવિધ રોબોટ્સ વિશે આપણે વાત કરી હતી. ત્યાર પછી નવા આવનારા તમે જે નવા શબ્દો શીખવાના છો તેના મિનિંગ્સની વાત કરી હતી. મિનિંગ્સ જોયા બાદ આપણે ફર્સ્ટ પેરેગ્રાફ ચલાવ્યો હતો અને તેમાંથી આપણે વિવિધ ક્વેશ્ચન્સ જોયા હતા. There we saw that પ્રેમ ચોપરા enters, પ્રવેશે છે સુપર રોબોટ પ્લાઝામાં. He wants to buy a robot, એને રોબોટ ખરીદવો છે. The man welcomes him, the salesman welcomes him, અને એનું સ્વાગત કરે છે. પ્રેમ ચોપરા wanted to buy a robot. પ્રેમ ચોપરા wanted to buy a robot. Now એને વિવિધ રોબોટ્સ વિશે થોડી માહિતી આપવાની થાય છે, એટલે સેલ્સમેન એને રોબોટ્સ બતાવવા લઈ જાય છે. ત્યાં આપણે વાત કરી હતી. વચ્ચે આપણે થોડા પ્રશ્ન જોયેલા હતા. એ પ્રશ્નો આપણે ડિસ્કસ પણ કરી લીધેલા હતા, એટલે એના વિશે અત્યારે ફરીથી આપણે ચર્ચા ન કરતા સીધા જઈએ છીએ જે પેરેગ્રાફ આપણે ચલાવી રહ્યા હતા તેની પર. આપણે આ પેરેગ્રાફની વાત કરી હતી અને આ પેરેગ્રાફમાં આપણે જોયું હતું કે ધ સેલ્સમેન લેડ પ્રેમ ચોપરા ટુ અ ડોમ શેપ્ડ. ડોમ શેપ્ડ, when we say ડોમ શેપ્ડ એટલે ડોમના આકારની, જે આપણે ગુમ્મટ આકાર હોય, ગુમ્મટનો આકાર હોય, that is called a dome shaped. ડોમ શેપ્ડ ગેલેરીમાંથી હોલમાં લઈ જાય છે, ગેલેરીમાંથી પસાર થઈને. એન્ડ ધેર પ્રેમ ચોપરા સીઝ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રોબોટ્સ, અને ત્યાં જુદા જુદા રોબોટ્સ જોવે છે. સાથે સાથે એ જોવે છે સમ રોબોટ્સ વર પ્રેક્ટિસિંગ વોકિંગ. સમ રોબોટ્સ વર પ્રેક્ટિસિંગ વોકિંગ. So you can see one robot it's trying to run on your screen. Some robots were practicing walking and some robots were standing still. Still means sthir, switched out of the operation, as if switched out of the operation. Now તે સમયે a robot came forward and he spoke in a business like manner. રોબોટ આગળ આવે છે, બિઝનેસની જેમ બોલે, બિઝનેસમેનની જેમ વાત કરે છે. સોરી, પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક મેનર, અને રોબોટ વેલકમ્ડ પ્રેમ ચોપરા. વેલકમ સર, આવું બોલે છે. વેલકમ સર, ગુડ ડે સર, વી હોપ યોર વિઝિટ ટુ સુપર રોબોટ પ્લાઝા પ્રૂવ્સ વર્થ વાઇલ. આ પ્રૂવ્સ શબ્દ આપણે જોયો હતો, સાબિત થવું, સાબિત કરવું. ટુ પ્રૂવ એટલે સાબિત કરવું, અને પ્રૂવ સાદો વર્તમાનકાળ છે. આ પેરેગ્રાફ આપણે જોઈ ગયેલા હતા. આના પરથી આપણે પ્રશ્ન જોઈએ. પરીક્ષામાં જો તમને આ પેરેગ્રાફ આપે તો જુદા જુદા કયા પ્રશ્ન આપી શકે તે આપણે જોઈએ. હાઉ ડીડ પ્રેમ ચોપરા સ્પીક? ફર્સ્ટ ક્વેશ્ચન, હાઉ ડીડ પ્રેમ ચોપરા સ્પીક? સી વી હેવ ધ આન્સર. પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન, as if he was a businessman. જાણે કે બિઝનેસમેન ન હોય તે રીતે બોલ્યો. હાઉ ડીડ પ્રેમ ચોપરા સ્પીક? પ્રેમ ચોપરા સ્પોક in a business like fashion. Now let's see the second question. Where did the salesman lead પ્રેમ ચોપરા? To lead એટલે દોરી જવું, lead એટલે દોરી જવું. Where did the salesman lead પ્રેમ ચોપરા? એને ક્યાં લઈ ગયો? સિમ્પલ, એનો જવાબ પણ આપણે જોઈ શકીએ છીએ, બહુ સરળ છે. The salesman led him, અહીંયા જુઓ મિનિંગ છે, into a huge dome shaped hall. અહીંયા આ તમારે ધ્યાન રાખવાનું છે. થ્રુ અ બ્રાઇટલી લિટ richly carpeted gallery, એટલે અહીંયાથી પસાર થયો. He passed through brightly lit, ઝળહળાથતી, પ્રકાશિત થતી,
ગેલેરીમાંથી પસાર થાય છે એન્ડ દે વેન્ટ ટુ ધ હોલ, ડોમ શેપ્ડ હોલ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, what was there in the hall? You can see the picture. This hall is empty. It is empty. empty નો અર્થ તમે જાણો છો, રાઈટ? યસ, તમે લખી પણ શકો છો, હું જોઈ શકું છું, તમે સાથે સાથે લખતા પણ જોઈ જાઓ, ઝડપથી લખતા રહેજો. empty. Now I will write opposite of empty. I will not write the meaning of empty, full. So you can understand the opposite, what is the meaning of empty, khali. Okay, let's see what was there in the hall. હવે જો અહીંયા પ્રશ્નમાં there નો ઉપયોગ કર્યો છે, એટલે કોઈ પણ જગ્યાએ કોઈ વસ્તુ હોય, સ્થળનું વર્ણન કરવાનું હોય ત્યારે there ની વાક્ય રચના વાપરીએ છીએ. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર છેલ્લો પ્રશ્ન તમને આવે છે, યાદ છે ને? યસ. તો જ્યારે પણ તમે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર કરો છો ત્યારે ચિત્રમાં આમ છે, ચિત્રમાં આવું છે, ચિત્રમાં તેમ છે, એવું બોલીએ છીએ આપણે, તો ત્યાં there ની વાક્ય રચનાનો ઉપયોગ કરીએ છીએ. સો વોટ વિલ યુ સે? there was. આ ક્રિયાપદ છે, there was. હવે એક વચન હોય તો was વાપરીશું અને બહુવચન હોય તો આપણે ધ્યાન રાખવાનું છે. તો અહીંયા જવાબમાં જોઈએ કે હોલમાં શું હતું? સી, the right corner appeared to be crowded with robots. આનો બેઠો જવાબ તો મળવાનો નથી તમને, તો તમારે જવાબ શોધવો પડશે. તો કેવી રીતે શોધશો? ક્રાઉડેડ. ક્રાઉડેડ એટલે ગીચોગીચ ભરાયેલો. શાનાથી ભરાયેલો હતો? વિથ રોબોટ્સ. એનો મતલબ શું થયો? હોલમાં શું હતું? રોબોટ્સ. તો તમે જ્યારે આનો જવાબ લખશો ત્યારે તમે લખશો there. હવે અહીંયા રોબોટ્સ બહુવચન લખવાનો છો એટલે તમે લખશો there were robots in the hall. આ રીતે જવાબ લખાશે. આપણે આ વસ્તુ ધ્યાન રાખીશું અને જ્યારે જવાબ લખો ત્યારે there આગળ આવે છે તો કેપિટલ કરવાનું ન ભૂલતા, એ પણ બહુ અગત્યની બાબત છે. Now let's see next question. What were some of the robots doing in the hall? What were some of the robots doing in the hall? What were they doing? Some of the robots were walking. You saw the robot, it was walking here, right in front of your screen. It was walking. Yes. Now this robot is crawling. This is crawling. But first time when we saw it, one robot was walking. This is crawling. તમે crawling શબ્દ 9મા ધોરણમાં ભણેલા, પહેલા પાઠમાં, cheetahs, tearsમાં, right? So the some of the robots જેટલા પણ હતા એમાંના કેટલાક, એટલે આપણે શું કરીશું? some of the robots were walking as if, જાણે કે practicing, જાણે પ્રેક્ટિસ કરતા હોય તેમ. નેક્સ્ટ ક્વેશ્ચન, why was પ્રેમ ચોપરા સરપ્રાઇઝડ? એને આશ્ચર્ય તો થયું જ હતું ને. પ્રેમ ચોપરા was surprised. Why? Because he saw a robot. અહીંયા એ કહે છે he was bewildered. શબ્દ આવે છે he was bewildered. See, પ્રેમ ચોપરા was somewhat bewildered. આ શબ્દ છે અહીંયા, અચંબો પામી ગયો હતો. he was surprised, he was bewildered and confused બી થઈ ગયો હતો. he was confused કે આ બધું કેમનું થઈ રહ્યું છે. so he was surprised. Prem Chopra was surprised, here see, to see a robot talking, to hear a robot talking. The robot was speaking. અને એ બોલતો હતો એટલે પ્રેમ ચોપરાને આશ્ચર્ય થયું. So Prem Chopra was surprised. Why? Because he heard a robot. He heard, H-E-A-R-D. He heard a robot. Let's see the next question. How did Prem Chopra react when a silver robot welcomed him? Silver robot કહે છે ને, welcome sir. આમ બોલે છે ને, welcome sir. I hope this visit proves worthwhile. He speaks in robotic અવાજ. તમને ખબર છે કેવી રીતે રોબોટ્સ બોલતા હોય. તો અહીંયા what were reactions of Prem Chopra? એણે કેવી રીતે react કર્યું, કેવી રીતે એણે એની પ્રતિક્રિયા આપી. તો see, he was bewildered. હવે પ્રશ્ન શું પૂછ્યો છે? કઈ રીતે પ્રતિક્રિયા આપી? તો તમે બે રીતે જવાબ આપી શકો. when, પ્રશ્નમાંથી જવાબ શરૂ કરીએ. when a silver robot welcomed, આ him એટલે કોને? તેને. તેને એટલે કોને?
સો પ્રેમ ચોપરા. તમે જ્યારે પણ જવાબ લખો ત્યારે તમારે યાદ રાખવાનું છે મિત્રો કે સંજ્ઞા પહેલા આવે, પછી તેની તે સંજ્ઞાની ફરીથી વાત કરીએ છીએ ત્યારે આપણે સર્વનામ વાપરીએ છીએ. સો વેન યુ રાઇટ ધ આન્સર ઓર વેન યુ સ્પીક્સ, પહેલા સંજ્ઞા તે જ સંજ્ઞા. હવે અહીંયા હિમ કોને માટે વાપર્યું છે? પ્રેમ ચોપરા માટે. એટલે આપણે પહેલા લખીશું પ્રેમ ચોપરા. વેન અ સિલ્વર રોબોટ વેલકમ્ડ પ્રેમ ચોપરા. હવે અલ્પ વિરામ કર્યું પછી તે જ પ્રેમ ચોપરાની ફરીથી વાત કરીએ છીએ એટલે આપણે કરીશું હી. હવે હી રિએક્ટેડ, ડીડ છે ને, આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી, પ્રશ્નમાં ડીડ આવે તો જવાબ ભૂતકાળમાં આપવાનો છે. હી રિએક્ટેડ. હવે કેવી રીતે? તો કેવી રીતે આવે એટલે ક્રિયા વિશેષણ આવશે, અને ક્રિયા વિશેષણ આપણે જ્યારે લખીએ છીએ ત્યારે અહીંયા બી વિલ્ડરલી પાછળ તમે એલવાય લખશો, બી વિલ્ડરલી. અથવા હી પ્રેમ ચોપરા રિએક્ટેડ સમવો એઝ ઇફ, જાણે કે he were bewildered, as if he were bewildered. Let's see next. Now this is for you. મિત્રો ઝડપથી મને જવાબ આપતા જાઓ. ટ્રુ ઓર ફોલ્સ છે. સ્ટેટ whether the following sentences are true or false. State means declare, show whether the following statements are true or false. Come on. There was only one robot in the hall. True or false? Come on. There was only one robot in the hall. જલ્દીથી જવાબ આપો. ચલો મિત્રો, તમે હોમવર્ક કર્યું છે, ઘણા વિદ્યાર્થીઓએ શરૂઆતમાં જ કહ્યું હોમવર્ક દર્શાવ્યું છે. વેરી ગુડ. કન્ટિન્યુઅસ. There were many robots, so this is false. Next, ઝડપથી. All the robots in the hall were switched out of operation. All the robots in the hall were switched out of operation. ચલો જલ્દી. Yes, જવાબ આવી ગયા છે. False. This is also false. Next, Prem Chopra was confused to hear a robot talking. True or false? Come on. Yes, Hema. Very good. Bina. Yes, come on, answer this question now. Yes, Ajay. No, the Prem Chopra was confused to hear a robot talking. When the robot, yes, આવી ગયો છે. Rishi Patel, your answer is correct. This is true. મિત્રો આ વાક્ય સાચું છે. કેમ? કારણ કે આપણે આગળ જોયું પ્રેમ ચોપરા was bewildered. He was confused. હે કેમનું થાય છે આ બધું? How it is speaking? So પ્રેમ ચોપરા was confused. મિત્રો હવે આપણે આગળ ભણીએ છીએ. Here, see, paragraph we will see. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. પ્રેમ ચોપરા આશ્ચર્યચકિત થઈ ગયેલો, થોડોક આમ કન્ફ્યુઝ હતો, એટલે સેલ્સમેનના ચહેરા પર સ્માઇલ આવ્યો. કેમ? જોયું ને, આવા છે અમારા રોબોટ્સ. That way he was smiling. Proud smile. Proud એટલે અહીંયા શું જોઈશે? ગર્વિષ્ઠ, અભિમાનવાળું. He gave a proud smile. He was like અમારા જેવા રોબોટ કોણ બનાવે આમ, એટલે એને થોડું અભિમાન હતું, અભિમાન સાથે એને સ્માઇલ આપ્યું. And he headed towards an isolated robot. મિત્રો ગઈ વખતે આપણે આઇસોલેટેડ નો અર્થ જોયો હતો, કોઈને યાદ છે? આઇસોલેટેડ. યસ, ગર્વ, પ્રાઉડ નો મિનિંગ આપી દીધો છે. વેરી ગુડ. હવે આઇસોલેટેડ નો મારે મિનિંગ જોઈએ છે. સેપરેટેડ ગઈ વખતે જોયું હતું આપણે. સેપરેટેડ, અટુલો પાડેલો, એકલો, એક સાઈડમાં હોય એવો. ચિતા સ્ટીયર્સમાં પણ આ શબ્દ ગયા વર્ષે તમે ભણેલા. ચિતા સ્ટીયર્સમાં આઇસોલેટેડ સ્પોટ્સ, માર્ક્સ, એના શરીર પર જુદા જુદા પેલા ડોટ્સ હોય છે, સ્પોટ્સ હોય છે. આઇસોલેટેડ. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. The color was shining blue. ચમકતો બ્લુ. મેટલ, મેટલ એટલે ધાતુ. બ્લુ કલરની ધાતુ હોય, ઇટ શાઇન્સ, રાઈટ? સો મેટાલિક બ્લુ કલરનો જે હતું. યસ, યસ અમૃતભાઈ, બરાબર છે, સાચું છે. યસ. સો in metallic blue there was a robot.
he headed towards that. Head એટલે આમ તો માથું, we say head, માથું, but to head towards, ની તરફ આગળ વધવું. To head towards એટલે ની તરફ આગળ વધવું. Yes, Twinkle, you are right. Right. So, ની તરફ આગળ વધવું. The salesman gave a proud smile when he went to that robot. હવે આગળ. This one is perfectly programmed to function in the household. Household, ઘરમાં. આપણે આ વસ્તુ પહેલા પણ જોઈ ગયા છે. પહેલા યુનિટમાં household શબ્દ આવેલો. તો this robot, he shows the robot. This metallic blue robot, it is perfectly programmed. મિત્રો, રોબોટ્સ શું છે? મશીન્સ છે. પણ કેવા મશીન્સ છે? પ્રોગ્રામ્ડ મશીન્સ છે. કમ્પ્યુટરાઇઝ પ્રોગ્રામ દ્વારા તે કામ કરે છે. ચોક્કસ પ્રકારના આદેશો તે પાડે છે અને એમાં પ્રોગ્રામિંગ કરેલું હોય છે. જે રીતે આપણું કમ્પ્યુટર હોય તે જ રીતે પ્રોગ્રામ્ડ હોય છે. સો ધીસ ઇઝ પ્રોગ્રામ્ડ. ફોર એક્ઝામ્પલ, કયા કયા કાર્યો કરે છે? ક્લીનિંગ, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV and selecting news of your interest from the paper. એ કહે છે, see this robot. આખો robot, there is one robot. What can this robot do? This robot શું કરી શકે? જો અહીંયા પ્રશ્ન પરીક્ષામાં પૂછે છે, what can the blue metallic robot do? Do એટલે કરવું. What can the blue metallic robot do? This blue metallic robot can perform household duties. To perform એટલે બજાવવું. Household duties એટલે ઘરના બધા જ કામ કરે. For example, cleaning. ઘરમાં પોતું મારવાની જરૂર નહીં. લોકડાઉનમાં બહુ ઘણા બધાએ કર્યા હશે આ કામ. રાઈટ? ક્લીનિંગ, અરેન્જિંગ, બધું ગોઠવે, ઠીકઠાક કરે. કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટ. તમે આ રોબોટને સુપરમાર્કેટ મોકલી દો. કમ ઓન રોબોટ, ગો બાય થિંગ્સ. તો તમે એને જે લિસ્ટ આપશો તે બધું તે ત્યાંથી લઈ આવશે. ઇટ કેન સિલેક્ટ, ઇટ કેન કલેક્ટ. કલેક્ટ એટલે એકઠું કરવું, ભેગું કરવું. કલેક્ટિંગ ગ્રોસરીઝ. ધેન આગળ કે છે ટેન્ડિંગ ધ લોન. આ લોન એટલે ઘાસ. બગીચામાં ઘાસ હોય તો એને ઠીકઠાક કરવાનું હોય, સરખું કરવાનું હોય, તો ધીસ રોબોટ કેન ડુ. અત્યારે તમે મશીન જોયા છે, મશીન લઈને આમ માણસ ચાલતા હોય અને ઘાસ કપાતું હોય. ધીસ રોબોટ કેન ડુ ઇટ. ઇટ કેન એડજસ્ટ ધ લોન. આગળ કે છે મેઇલિંગ લેટર્સ. સો ઇટ કેન મેઇલ યોર લેટર્સ. સી ધીસ રોબોટ, ઇટ ઇઝ સિલેક્ટિંગ, ઇટ ઇઝ મેઇલિંગ લેટર્સ. તમારી પસંદગીના યોર ઇન્ટરેસ્ટ લેટર્સ ધીસ રોબોટ કેન ડુ. ઇટ કેન સિલેક્ટ TV programs. It can select programs on TV. તમારા ઘરમાં કયા કયા પ્રોગ્રામ્સ તમારે જોવા છે તમારો રોબોટ કરી લેશે. આગળ કે છે સિલેક્ટ ન્યૂઝ આઇટમ્સ. તમારી પસંદગીની ન્યૂઝ આઇટમ્સ પણ એ કરી દેશે. The salesman paused for breath. I'm breathing in, out. That is breathing. અને સંજ્ઞા તરીકે લઈએ તો બ્રેથ. He paused, he stopped for breath. એને શ્વાસ તો લેવો પડે ને, આટલું બધું કન્ટિન્યુઅસ બોલ્યો. So he stopped. He paused for breath and then he continued. શું કરે છે? All you need is the remote control monitor for command, sir. Remote. સી આ શબ્દ યાદ રાખવાનો. તમે ગયા પાઠમાં ભણી ગયા રિમોટ એરિયાસ. રિમોટ એરિયાસ એટલે દૂરના, અંતરિયાળ એરિયાસ. સો રિમોટ કંટ્રોલ મોનિટર. રિમોટ કંટ્રોલ એટલે દૂરથી કંટ્રોલ કરવાનું. આપણે ઘરમાં કહીએ એ મમ્મી રિમોટ આપને. રિમોટ કંટ્રોલ યુનિટ છે એ. રાઈટ? રિમોટનો અર્થ આમ કરીએ તો દૂરનું થાય. બોલવામાં સરળતા છે, આપણને ચાલ્યું જાય છે, અન્ડરસ્ટુડ. But it is actually a remote control unit that you are using. This is a remote control unit. See, you can see this is a remote control unit. I can't say this is remote. આ બહુ દૂર છે એવું તો કહેવાય નહીં. So, you need a remote control monitor for command. What is the meaning of command, મિત્રો? Yes. command નો અર્થ શું થાય? Yes, King Star. Yes.
King Star, yes. Command. Come here. Get out of my class. These are commands, orders, commands. So if you want to order the robot, તમારે એને order કરવો હોય, આદેશ આપવો હોય, તો you need some commands. You need some a remote control to command, આદેશ આપવા માટે. Very good. તમે બોલો છો અહીંયા હું જોઈ શકું છું, પણ આપણે સાથે સાથે બધાના નામ વાંચવા રહીશું તો સમય નીકળી જશે. યસ પાર્થ, કશિશ, યસ મયુર, યસ યસ ખુશી, આઈ કેન સી યોર નેમ. ઓકે, આગળ વધીએ છીએ આપણે મિત્રો. You mean, see this sentence, you remember. You mean sitting at home, I can command the robot in the city market? Asked Prem Chopra. Prem Chopra asked a question. You mean I sit at the home and I can command the robot in the city market? હું એને city market માં આદેશ આપી શકું. See, it, હવે અહીંયા એના જવાબ આપે છે. It operates within a limited radius of a kilometer. This robot operates. This robot works. This robot works, operates in a limit. હવે તમે જાણો છો ઘરે તમારો આ રિમોટ લઈ અને તમે ઘરની બહાર નીકળી જાઓ ને ત્યાં બેઠા બેઠા દબાવો તો ચાલે છે? ટીવી ના બધું બદલાઈ જાય? નો, ઇટ હેઝ અ લિમિટ. હવે લિમિટેડ એરિયા હોય જ્યાં સુધી એક એના સિગ્નલ્સ જઈ શકે, સિગ્નલ્સ એના જઈ શકે. સો ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ of 1 kilometer. Means I am standing here. From here, if I use this remote, જો હું રિમોટ વાપરું તો આ રિમોટ આજુબાજુના 1 કિલોમીટરના વિસ્તારમાં એની અસર કરે છે આ રિમોટ. So, by the way, this one is called Ramsing 070. The salesman explained. Explain નો meaning શું થશે મિત્રો? ચલો જલ્દી જવાબ આપો. What is the meaning of explain? ના બે અર્થ તો આપવા જ જોઈએ તમારે. What is the meaning of explain? Come on. Yes. Start. બરાબર છે. સરસ. Explain. ખુલાસો કરવો, સમજાવવું, સ્પષ્ટ કરવું. ઘણી વખતે તમે મોડા હો. Please explain why you are late. Explain why are you late? Teacher will say, your principal sir will say, why are you late? So explaining. To explain એટલે ખુલાસો કરવો. Here the salesman told, this robot is called Ramsing 070. આ જુઓ, is called, કહેવાય છે. આ તમારે યાદ રાખવાનું છે. To call એટલે બોલાવવું પણ થાય અને to be called એટલે કહેવાવું. આ સંદર્ભ છે. આશા રાખું છું તમને ખ્યાલ આવ્યો હશે. પણ મારે એક પ્રશ્ન પૂછવો છે. અહીંયા એક શબ્દ આપણે જોયો, રેડિયસ. આ જોયો ને તમે? રેડિયસ શબ્દ જોયો ને? આનો અર્થ શું? તમે યાદ હશે જો તમે રેડિયસ શબ્દ તમને યાદ હોવો જોઈએ. તમે આવું સ્કૂલમાં લખતા હતા, બરાબર? R is equal to D upon 2 આવું લખતા હતા. R is equal to D upon 2 આવું એક સૂત્ર લખતા હતા. તો ત્યાં આગળ તમે R શાને ગણતા હતા? That is radius. Radius means, yes, ત્રિજ્યા. Very good. ત્રિજ્યા. સુરેશ, yes. So this R radius એટલે ત્રિજ્યા. આ રિમોટ કંટ્રોલ જે છે, it works in the limit of 1 કિલોમીટર એરિયા. મિત્રો હવે આના પ્રશ્નો જોઈશું આપણે. જો આ દરેકે દરેક પ્રશ્નો છે એ તમારે હું દરેક પેરેગ્રાફ પરથી કાઢું છું. એટલે આ પેરેગ્રાફ આવે તો સંભવિત કયા પ્રશ્નો હોઈ શકે તે આપણે જોઈએ છે. What was the color of the isolated robot? It is very easy. What was the color of the isolated robot? Come on, quick. Yes, very good. It was metallic blue. It was metallic blue. Yes, જવાબ આવે છે કાવ્ય. Very good. Thank you. Next. What can the blue metallic robot
robot do? Do એટલે કરવું. What can this robot do? શું કરી શકે છે? યસ, આ પ્રશ્ન લાંબો છે એટલે તમે જવાબ ટૂંકમાં આપી શકશો નહીં. રાઈટ, તમે આનો જવાબ ટૂંકમાં આપી શકશો નહીં. આનો આપણે લાંબો જવાબ જોઈશું તો the blue metallic robot can શું કરી શકે છે? can આવ્યું ને તો તમારે can સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જાય એટલે તમે અહીંયા ing વાળા રૂપ છે એ બધા તમારે હટાવીને ત્યાં મૂળ રૂપ વાપરવું પડશે. એટલે the blue metallic robot can perform in household. ઘરમાં કામ કરી શકે છે. It can clean, it can arrange, it can collect grocery from the supermarket, it can tend the lawn, it can mail letters, it can relate your programs on TV, and it can select news of your interest from the paper. આમાં બધું કરી શકે છે તેમ આપણે જણાવવાનું છે. મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ એ પહેલા તમને એક વાત યાદ દેવડાવી દઉં કે આપણે એક ટેસ્ટની વાત કરેલી હતી. એ અસાઇનમેન્ટ છે. there will be 20 points assignment, 20 પોઈન્ટ્સ હશે તેમાં અને તમને એની લિંક આપવામાં આવશે. આજના જ અસાઇનમેન્ટની લિંક તમને પ્રોવાઈડ કરવામાં આવશે અને આ ક્લાસ પૂરો થાય ત્યાં સુધી ડિટેલમાં હું તમને પૂરી માહિતી આપી દઈશ પૂરા થતા પહેલા. એટલે જોડાયેલા રહેજો, જશો નહીં. અને હજુ મિત્રો જોડાઈ રહ્યા છે હું જાણું છું, કદાચ કોઈ ચૂકી જાય તો વિડીયો ફરીથી જોઈ લેજો. I will give you a complete detail. Unit 1, the poem My Song, અને હું જ્યાં સુધી ભણાવું છું તેટલી બાબતોને આવરીને આપણે એક નાનકડી અસાઇનમેન્ટ ટેસ્ટ આપીશું અને એ તમારે કમ્પ્લીટ કરવાની રહેશે. એ કેવી રીતે છે એની પૂરી ડિટેલ્સ હું તમને આજનો લેસન પૂરો થતા પહેલા આપું છું. આજના ક્વેશ્ચન્સ જોઈએ. નેમ ધ બ્લુ મેટાલિક રોબોટ. અથવા તો આ જ પ્રશ્ન નહીં, અહીંયા પહેલા એક પ્રશ્ન છે એ જોઈ લઈએ. વોટ ઇઝ ધ રેન્જ ઓફ ઓપરેટિંગ ધ રિમોટ કંટ્રોલ? વોટ ઇઝ ધ રેન્જ લિમિટ of operating the remote control? Come on, what is the range? The range of operating the remote control is a radius of 1 kilometer. Yes, now let's see the next question. Name the blue metallic robot. આપણે એ જોયું હતું, એક પ્રશ્ન વચ્ચે રહી ગયો છે, આપણે જોઈએ છે પછી. સી રામસિંગ 070. સો તમારે અહીંયા જ્યારે નામ પૂછાયું છે તો the name of the blue metallic robot is Ramsing 070. હવે આપણે જોઈ લઈએ, કોઈ પ્રશ્ન વચ્ચે ગયો છે. What does one need to command the robot? Need એટલે જરૂર હોવી. Yes, need એટલે જરૂર હોવી. What do you need? તમારે શાની જરૂર છે? કોઈ આપણા ઘરે આવે ને કે આપણે પૂછીએ શું? What do you need? What do you want? What do you need? અહીંયા need એટલે જરૂર હોવી. What does one need? હવે જ્યારે આવું one આવે ને એટલે કોઈ પણ વ્યક્તિ, એવું એ પુરુષ પણ હોઈ શકે, સ્ત્રી પણ હોઈ શકે. So what does one need? હવે does આવ્યું એટલે સાદો વર્તમાન કાળ છે એટલે તમે જ્યારે જવાબ લખો ત્યારે મેં તમને કહ્યું હતું જવાબ લખે ને તો do does કે did ની પાછળથી જવાબ શરૂ કરવાનો. એક્ટિવ વોઇસ હોય તો જવાબ લખીએ તો do does કે did ની પાછળથી આપણે એનો જવાબ શરૂ કરીશું. One needs. What નો જવાબ કર્મ. તો શું જોઈએ? જરૂર શાની પડશે? A remote control monitor. One needs a remote control monitor to command the robot. મિત્રો આ પ્રશ્નો આપણે 18-19 જોઈ લીધા છે. Now your turn. સૌથી વધારે આનંદ આપતી પ્રવૃત્તિ તમારા માટે મને લાગે છે આ છે. તમે બહુ ઝડપથી આમાં જવાબ આપો છો. State true or false. Come on. State true or false. The robot gave proud smile as he headed towards an isolated robot. The robot gave proud smile as he headed towards an isolated robot. Now this is true or false? મને તમારા તરફથી જવાબ જોઈએ છે. ચલો જલ્દી.
સાચું છે કે ખોટું? ટ્રુ ઓર ફોલ્સ? યસ, યુ આર રાઈટ. ધીસ સેન્ટેન્સ ઇઝ false. Why is it false? This word, robot. Robot did not head towards the isolated robot. The salesman headed. Salesman ગયો હતો એટલે સ્માઇલ કોણ આપે છે? The salesman. Next, all you need is the remote control keys for the command. Come on, answer this. All you need is the remote control keys for the command. ચલો તમારા જવાબ જોવા છે મારે ઝડપથી. Start. Yes, this word makes problem for us. All you need is the remote control monitor. Right? You have to write this. So this is also false. મિત્રો આ બંને false sentences છે. એકે એક શબ્દ જોવો પડે. ઘણા બધા વિદ્યાર્થીઓએ આ શબ્દ એક વાંચવામાં ભૂલ કરી. યસ ખુશી, યુ આર રાઈટ. યસ ચિરાગ, ધ્યાન આપો, થોડું વધારે પ્રયત્નો કરતા રહો, મહેનત કરતા રહો મિત્રો. આ પાછો તમને ગમે એવો પ્રશ્ન. Which word from the passage means stopped? ચલો, which word from the passage means stopped? Yes Pramit, you are right. Yes રાવલ વિક્રમ, રાઈટ. યસ, હવે આનો જવાબ આપો, આનો જલ્દી. સ્ટોપ્ડ. ચલો હજી એક પેરેગ્રાફ જોવો છે આપણે. એનો મીનિંગ શું થશે જોઈએ. હજી તમે જૂનાના જવાબ આપો છો. વીચ વર્ડ, જો પ્રશ્ન આપણે સમજીએ. યસ, જવાબ મળી ગયો છે મને. વીચ વર્ડ, આ વીચ એટલે કયો, કઈ, કયું, કયા, આવો અર્થ થાય. કયો, કઈ, કયું, કયા. વીચ વર્ડ એટલે કયો શબ્દ ફ્રોમ ધ પેસેજ. પેસેજ મીન્સ પેરેગ્રાફ. મીન્સ નો અર્થ થાય છે સ્ટોપ્ડ. હવે તમે આનો વાક્ય આખા જવાબમાં પરીક્ષામાં લખો તો તમે જવાબ હંમેશા યાદ રાખજો. ધ વર્ડ, જો આખા વાક્યમાં તમારે લખવું હોય તો ધ વર્ડ, પછી અહીંયા જવાબ લખવાનો. એટલે અહીંયા શબ્દ છે પોઝ્ડ. ધ વર્ડ પોઝ્ડ ફ્રોમ ધ પેસેજ. મીન્સ, પછી ફરી આમ સ્ટોપ્ડ, આવી રીતે લખીશું. પરીક્ષામાં આપણે યાદ રાખીશું જો તમારે આખા વાક્યમાં લખવું હોય તો. અધરવાઇઝ સિમ્પલી સ્ટોપ્ડ એની સામે ડેશ કરી અને તમે લખી દો પોઝ્ડ, ચાલી જશે. ઓકે, સેપરેટ, આનો આપો ચલો મીનિંગ. યસ સાચો છે. યસ પોઝ. યસ બીના, રાઈટ. સેપરેટ. સ્ટેન્ડ, નો, સ્ટેન્ડ ઇઝ નોટ રાઈટ. આપણે અંગ્રેજીમાં અર્થ જોવાના છે. ટ્વિંકલ, અંગ્રેજીમાં અર્થ કરીએ. ચાલો. યસ દક્ષ, આઇસોલેટ. યસ રાઈટ. સેપરેટ મીન્સ આઇસોલેટેડ. યસ, બધાના જવાબ આવી ગયા છે. વેરી ગુડ મિત્રો. આ અહીંયા આપણે જોઈ લઈએ છીએ. નાવ વી મૂવ ફર્ધર, આગળ જઈશું. હવે મિત્રો થોડા ફરીથી શબ્દો જોઈ લઈએ. આ શબ્દો જોવા જરૂરી છે, જોઈ લો. મીનિંગ હું હવે ગુજરાતીમાં બોલીશ. એડર, સ્ટીક, ક્લિંગ, ગુજરાતીમાં કહીએ તો વળગી રહેવું. એડર નો અર્થ થશે ના સંદર્ભમાં. ગુજરાતી લખવા, સંદર્ભમાં ના. ઓકે. સ્ટીક નો અર્થ કરીશું કે ક્લિંગ નો અર્થ કરીશું વળગી રહેવું. એડહેર ને લગતું, અહીંયા પાઠમાં આપણે એ અર્થ કરીશું. ડિલાઇટેડલી મીન્સ વિથ પ્લેઝર. પ્રિન્સિપલ, રૂલ, સિદ્ધાંત, નિયમ. મિત્રો તમે બે શબ્દ છે, બંનેના ઉચ્ચાર પ્રિન્સિપલ જ થાય છે, યાદ રાખજો. તમે આમ લખો તો આનો પણ આપણે જ્યારે ઉચ્ચાર કરીએ છીએ તો વી pronounce it as principle. હવે કઈ રીતે વપરાયું છે આખું વાક્ય બોલીએ ત્યારે આપણને ખ્યાલ આવશે. This principle means rule, સિદ્ધાંત, નિયમ. અને this principle means તમારી શાળાના આચાર્ય, મુખ્ય. આ સંદર્ભ છે. Reveal means bring out, give away,
લેટ આઉટ ખુલ્લું કરવું. ઓકે, સી નાઉ બીજી વાત પૂરી થાય એ પહેલા જોઈ લઈએ કે લિંક અસાઇનમેન્ટની લિંક છે એ તમને ચેટમાં મળી જશે. આજના જ ચેટમાં તમને અસાઇનમેન્ટની લિંક પ્રાપ્ય થઈ જશે અને 20 પોઈન્ટની આખી લિંક છે અને ટુમોરો વી વિલ અનાઉન્સ વિનર્સ. 20 પોઈન્ટ્સ છે. હવે વિનર્સ, હવે આ 20 પોઈન્ટ્સની ટેસ્ટ છે એટલે એમાં ખબર નહીં બહુ બધા નામ હશે તો અમે બધાના નામ બોલી નહીં શકીએ કદાચ, તો તમારા ત્યાં નામ રન થશે નીચે અહીંયા પટ્ટી ઉપર આવતી જ રહેશે. અને વી વિલ ઓલ્સો ગિફ્ટ યુ સમથિંગ, વી વિલ ગીવ યુ અ ગિફ્ટ. હવે તમને નીચે ચેટમાં એની લિંક અવેલેબલ છે, ટેસ્ટની લિંક છે, મહેરબાની કરીને જોઈ લેજો. ઓકે, આજે at the end of the lecture you will get the link. Today at the end of the lecture you will get the link. અને એ લિંક પર જઈને તમારે ફોર્મ ફિલઅપ કરીને તમારી ટેસ્ટ આપવાની છે. ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ ટેસ્ટ, મજા આવશે, વેરી ઇઝી. યુ કેન કમ્પ્લીટ ધ ટેસ્ટ વિધિન 10 to 15 મિનિટ્સ, એથી વધારે નહીં થાય. ઓનલી 20 પોઈન્ટ્સ છે. રિવીલ એટલે મુક્ત કરવું એક સંદર્ભ છે, ખુલ્લું કરવું, જાહેર કરવું, બહાર પાડવું. ગીવ અવે, લેટ આઉટ, બહાર આવવું, બહાર કરવું. ઓકે, નેક્સ્ટ વર્ડ જોઈ લઈએ થોડા. થ્રેટન, એન્ડેન્જર, ડિફ્યુઝ. થ્રેટન એટલે ધમકી આપવી, એન્ડેન્જર એટલે ભયમાં મૂકવું. એટલે હું તમને કહું બહુ આમ તેમ કરીશ તો વર્ગમાંથી બહાર નહીં કાઢું. સો ધેટ ઇઝ કોલ્ડ થ્રેટનિંગ. ધેટ ઇઝ થ્રેટનિંગ, ધમકી આપવી. ડિફ્યુઝ, ફેન આઉટ. ફેન એટલે પંખો, તો પંખો બંધ કરવો? નો. ડિફ્યુઝ મીન્સ એ ને બંધ કરી દેવું. આપણા ઘરની લાઇટ્સ હોય એમાં એક ફ્યુઝ આવે છે, રાઈટ? આપણે લાઇટ્સ, ઇલેક્ટ્રિસિટીને એ ફ્યુઝ કાઢી નાખીએ તો ડિફ્યુઝ થઈ જાય, ઇલેક્ટ્રિસિટી કનેક્શન તમારું નીકળી જશે. એવી રીતે રોબોટ્સ હોય અને બેટરી કાઢ લો, ઇટ વિલ નોટ વર્ક. સિમ્પલ, ધેટ ઇઝ ડિફ્યુઝિંગ. disappear, go away, out of sight, go out of sight, go away, vanish, ઘરે ઘરે. ઓકે, વેનિશ. ઇમ્પ્રેસ્ડ, આમ તો ઇમ્પ્રેસ્ડ નો અર્થ થાય પ્રભાવિત થવું. ઇમ્પ્રેસ્ડ એટલે પ્રભાવિત થવું, પ્રભાવિત. ટુ ઇમ્પ્રેસ એટલે પ્રભાવિત કરવું અને ઇમ્પ્રેસ્ડ એટલે પ્રભાવિત. પણ અહીંયા એને સંદર્ભ જોઈશું તો અફેક્ટેડ, અસર પામેલું, અસર પામેલું, એ રીતે જોઈશું. આગળ મિનિંગ જોઈ લઈએ મિત્રો. ડીડ. હવે ડીડ, આનો એક અર્થ થાય કૃત્ય, બીજો અર્થ થાય છે ડોક્યુમેન્ટ. નેક્સ્ટ ઇઝ અમ્યુઝિંગ. ડોક્યુમેન્ટ એટલે દસ્તાવેજ, ખ્યાલ છે ને? એ તો બધું આપણને બહુ આવડે છે. અમ્યુઝિંગ, મનોરંજક, હ્યુમરસ, વિનોદી. ગુજરાતીમાં આપણે કહીએ મનોરંજક. આ ર કાઢ નાખ્યા મારું નામ થઈ જાય, જન રને ક કાઢ નાખ્યા તો ના, આપણે નથી કાઢવું. મનોરંજક. ટ્રીમેન્ડસ, અત્યંત, વેરી મચ, ઇનોર્મસ, ખૂબ જ. આ મિત્રો સહાયકારી, આ સમાનાર્થી શબ્દો હું બોલું છું એની પાછળનું કારણ છે કે તમારે એ પરીક્ષામાં પૂછાય છે, 1 માર્કનો પણ આવે તો આપણા માટે 1 માર્ક, એટલે બાકી 99 જ લાવવાના રહેશે, એટલે 1 માર્ક નહીં જવા દેવાનો. ગ્રેજ્યુઅલી, સ્લોલી સ્લોલી, સ્ટેપ બાય સ્ટેપ, ધીરે ધીરે, ધેટ ઇઝ કોલ્ડ ગ્રેજ્યુઅલી. ગેઇટ, પર્ટિક્યુલર વોકિંગ સ્ટાઇલ, ચાલવાની એક વિશિષ્ટ પદ્ધતિ હોય, ધેટ ઇઝ ગેઇટ. મિત્રો લિંક આવશે, અત્યારે પૂછશો નહીં. એટ ધ એન્ડ ઓફ ધ લેક્ચર યુ વિલ ગેટ ધ લિંક, ડોન્ટ વરી. ટેક કેર ઓફ. ઓકે, ની કાળજી લેવી, ટેક કેર ઓફ, ની કાળજી લેવી. ટેન્ડ, ટેન્ડ નો મિનિંગ આપણે લઈએ છીએ ની કાળજી લેવી ગુજરાતીમાં. હવે જો ટેક કેર ઓફ, એના માટે બીજો શબ્દ છે લુક આફ્ટર. આ યાદ રાખજો, લુક આફ્ટર. આમ તો લુક એટલે જોવું ને લુક એટલે દેખાવું. લુક આફ્ટર નો અર્થ શું થશે? ટેક કેર ઓફ. આગળ જોઈએ, એકમ્પ્લીસ, અ હેલ્પિંગ પર્સન. અહીંયા પર્સન આપણે લખીએ ને તો વધારે સરળ પડશે. જો, અ હેલ્પિંગ પર્સન ઇન રોંગ ડીડ્સ. મેં કહ્યું હતું ને, ડીડનો એક અર્થ કૃત્ય પણ થાય છે ને ડીડનો બીજો અર્થ કરાર પણ થાય છે, દસ્તાવેજ થાય છે. તો અહીંયા ડીડનો અર્થ થશે કૃત્ય. સો
ખોટા કાર્યોમાં જે સાથ આપે ને, સાગરીત, ઘણીવાર ન્યૂઝપેપરમાં આવે છે એમના સાગરીતો સાથે પકડાઈ ગયા, રાઈટ? સાગરીત, ધેટ ઇઝ એકોમ્પ્લિસ. નેક્સ્ટ વર્ડ ઇઝ ગ્રીપ, હોલ્ડ ટાઇટલી. ઘણીવાર તમે બેટ પકડો ને, આ બેટની ગ્રીપ બરાબર નથી, પકડ બરાબર નથી, આવું આપણે બોલતા હોઈએ છીએ. સો મિત્રો, આ શબ્દો હજી પણ છે, 4 શબ્દ આપણે ઝડપથી જોઈ લઈએ છીએ, પછી મારે તમને લિંક શેર કરવી છે. એક્સટેન્ડ, લંબાવવું. તમારી એક્ઝામ, તમારી શાળા શરૂ થવાની તારીખ એક્સટેન્ડ કરવામાં આવી છે, લંબાવવામાં આવી છે. બ્રોડન, બરાબર, વધારે મોટું કરવું. વાઇડન, પહોળું કરવું, એ એક્સટેન્ડનો અર્થ છે. એક્સપેન્સિવ, વેરી કોસ્ટલી. આ ડિયર શબ્દ છે ને, એ મેં જાણી જોઈને લખ્યો છે, આના પરથી તમારે યાદ રાખવાનું છે. ડિયર એટલે વહાલું, વન. ડિયરનો બીજો અર્થ મોંઘું પણ થાય છે. એટલે સરકારના કર્મચારીઓને કે અમુક કર્મચારીઓને ડીએ આપે. ડી, ડિયરનેસ. એ, અલાઉન્સ, મોંઘવારી ભથ્થું. ડીએ આવું મળતું હોય છે. એટલે ડિયર ઇઝ મોંઘું. એન્ઝાઇટી મીન્સ ચિંતા. એન્ઝાઇટી, ચિંતા. વરી એનો સમાનાર્થી છે. ક્લિંક, અવાજ આવે ને પેલો, ક્લિંક ક્લિંક ક્લિંક, ધેટ ઇઝ ક્લિંકિંગ. પેલું પતરું ખખડે અથવા તો રોબોટ ચાલતો હોય ને એના સાંધા આગા પાછા થતા હોય તો ધેટ ઇઝ ધ સાઉન્ડ એન્ડ ધેટ ઇઝ કોલ્ડ ક્લિંક. સો મિત્રો, આજના માટે તમે આ શબ્દો જોઈ લેજો. નેક્સ્ટ ટાઈમ વેન વી મીટ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ધ ન્યૂ પેરેગ્રાફ. હવે મેં તમને એવું એક સમજ આપી હતી કે આપણે એવું કરવું જોઈએ કે પહેલેથી આપણે જે કાંઈ ભણવાના છીએ એના 3 કે 4 પેરેગ્રાફ છે, એના તમે મીનિંગ્સ લખી લો. એના મીનિંગ્સ તમે લખી લો જાતે ડિક્શનરીમાંથી શોધીને, તો કામ આપણું વધારે સરળ થાય અને એ શબ્દ પછી હું જ્યારે બોલું ત્યારે તમને સાંભળો તો તમને યુઝફુલ થઈ શકે. તો મિત્રો, અહીંયા આપણે આજનો લેસન પૂરો કરીશું. હવે તમારી લિંક્સ તમને મળી જવી જોઈએ, આવી ગઈ હશે. કોઈને કાંઈ પ્રશ્ન હોય તો આપણે નેક્સ્ટ ટાઈમ જોઈ લઈશું. યુ વિલ બી ગિવન યોર આન્સર્સ, યુ વિલ બી ગિવન ધ પ્રાઇઝ ઓલ્સો. તમને ઇનામ મળશે, તમારા નામ અહીંયા આવશે, ચિંતા નહીં કરશો. અને યસ, ટુમોરો વી આર મીટિંગ એટ ધ સેમ ટાઈમ. આ જ સમયે મળીએ છીએ, સમયસર આવી જજો. અને સરકારશ્રીનું આ જે અભિયાન ચાલી રહ્યું છે શિક્ષણનું, એને આપણે ગંભીરતાથી લઈ અને અભ્યાસનું આપણે જોર વધારે રાખીએ, સારું પરિણામ આપીએ, માતા પિતાને ખુશ કરીએ. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી. મહેરબાની કરીને કોરોનાના સમયમાં કોઈને પણ તકલીફમાં મૂકશો નહીં. વેર અ માસ્ક વેન યુ ગો આઉટ એન્ડ પ્લીઝ